યશોદાજી કહે છે, કૃષ્ણસ્તો ગૃહકૃત્યેષુ વ્યગ્રાયા માતરી પ્રભુ અદ્રાક્ષિદર્જુનો પૂર્વમ ગુહ્યકો ધનદાત્મજો. કૃષ્ણસ્તુ ગૃહકૃત્યેષુ, કૃષ્ણને બાંધી અને યશોદાજી પોતાના ઘરના કામકાજમાં લાગી ગયા, ઘરનું કામકાજ કરવા લાગ્યા. અને એ સમયે ભગવાને વિચાર કર્યો કે હવે હું અહીં ઊભો છું, બંધન તો મને આવી ગયું છે, તો હવે શું કરું? તો કે છે અદ્રાક્ષિત અર્જુનો પૂર્વમ ગુહ્યકો ધનદાત્મજ. કુબેરના જે બે પુત્ર હતા, જે નંદ મહારાજના આંગણામાં યમલાર્જુન વૃક્ષ તરીકે ઊભા છે, તો ભગવાને નક્કી કર્યું કે આને મુક્તિ આપી દઉં, આને મુક્ત કરી દઉં. કારણ પુરા નારદ શાપે ન વૃક્ષતામ પ્રાપિતો મદાત. એ પરીક્ષિત, પૂર્વમાં નારદજીએ આ બેયને શાપ આપ્યો હતો અને જેના ફળ સ્વરૂપ આ બંનેને વૃક્ષ બનવું પડ્યું છે. 2 શ્લોકમાં સુખદેવજીએ કથા પૂરી કરી દીધી. તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, રાજોવાચ. પરીક્ષિત મહારાજ કહે છે, કથ્યતામ ભગવન એતત તયો શાપસ્ય કારણમ યદ્દત્ત વિગર્હિતમ કર્મ યેનવા દેવર્ષિ સત્તમ. રાજા પરીક્ષિત કહે છે કે હે ભગવાન, કૃપા કરીને ઈ જણાવો કે કુબેરના ઈ જે 2 પુત્ર છે, નળકુંવર અને મણિગ્રીવ, તો આ બેયને શાપ હું કામ મળ્યો? એને એવો કયો કાંડ કર્યો હતો? એને એવું શું પાપ કર્યું હતું કે એને શ્રાપ મળ્યો? અને બીજું કે યદ તદ વિગર્હિતમ કર્મ યેનવા દેવર્ષે સત્તમ. નારદજી માટે કહે છે દેવર્ષે સત્તમ, મતલબ જેટલા દેવર્ષિઓ છે એમાં જે ઉત્તમ છે સર્વથી, એવા નારદ મુનિ, સુખદેવજી મને યાદ છે ત્યાં સુધી નારદજી આજ સુધી કોઈને શાપ આપ્યો નથી. જો નારદજી એક એવા ભક્ત છે, એને આજ સુધી કોઈને શાપ નથી આપ્યો, કારણ કે શાંત ચિત્ત છે, સદાચારી છે. ગમે એવી પરિસ્થિતિમાં નારદજીનું ધૈર્ય જાતું નથી. આમ તમે જુઓ તો નાના મોટા ઋષિ મુનિ હોય, થોડુંક કંઈક થાય સીધો શાપ આપી દે. પણ નારદજી એટલા બુદ્ધિમાન વ્યક્તિ છે. જો આગળ ઉપર પ્રથમ સ્કંદમાં ભગવાનના જે 22 અવતારોનું વર્ણન થયું ને, એમાં ભગવાનનો 3જો અવતાર, મનો અવતાર, આ નારદ મુનિ છે. ભગવાનના મનની વાતને જાણવા વાળા છે. આજકાલ નારદજી માટે લોકો બહુ મોટો અપરાધ કરી રહ્યા છે. નારદજીની વાત આવે તો લોકો એમ કે આ બધા ડબલ ઢોલકી વાળા હોય ને એને નારદજી કહે. મતલબ 2 બાજુ જે રહેવા વાળા હોય એને લોકો નારદ કહે કે આ નારદ જેવો છે. આ વાસ્તવમાં એક બહુ મોટો અપરાધ છે. કારણ કે નારદ મુનિ એટલા મોટા મહાપુરુષ છે, એના ઉપર આજે મજાક ટીવી વાળાઓએ, બોલિવૂડ વાળાઓએ જે દ્રશ્ય નારદજીનું બતાવ્યું છે, આખા ભારત વર્ષના માનસ ઉપર નારદજીની એવી છાપ છે કે નારદજી એટલે કોણ? તો કે કાંઈક ને કંઈક કાંડ કરવાનો હોય ત્યાં નારદ હોય. પણ વાસ્તવમાં નારદજી નથી. તત્વથી જો આ કથાઓને જોવો તો નારદજીનું દર્શન જેને થઈ જાય આ જગતમાં, એ કન્ફર્મ છે કે એને નજીકના સમયમાં ભગવાનનું દર્શન થઈ જાય. એવા મહાપુરુષ છે. અને એ જે બધાને ભગવાનમાં જોડે છે, ભગવાન હારે પ્રીતિ કરાવે છે, એવા નારદજીએ શાપ હુકામ આપ્યો આ બેયને, અને એ કુબેરના પુત્રોને. દેવતા છે, નારદજી કોઈ દી શાપ આપે નહીં, પણ આની પાછળ કંઈક તો તથ્ય છે. તો સુખદેવજી આ કથાને આમ સમાપન નહીં કરો, આનો થોડોક વિસ્તાર કરો, મને બતાવો આને શાપસ્ય કારણમ, આ શાપનું કારણ શું છે? ત્યારે સુખદેવજી કહે છે, શ્રી શુક વાચ રુદ્રસ્યાનુચરો ભૂત્વા સુદપ્તો ધનદાત્મજો કૈલાસોપવને રમ્યે મંદાકિન્યામ મદોત્કટો. સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ નળકુંવર અને મણિગ્રીવ આ બંને કુબેરના પુત્રો હતા.
અને સાથે સાથે એનો પરિચય આપતા કહે છે રુદ્રસ્ય અનુચરો ભૂત્વા. આ ભગવાન શિવના અનુયાયી હતા, શિવજીના પરમ ભક્ત હતા બે. તો એક સમયે ભગવાન શિવે પ્રસન્ન થઈ અને આ બંનેને થોડી ફેસિલિટી આપી, મતલબ એનું પ્રમોશન કર્યું. શિવજીની ભક્તિ કરતા હતા, કુબેરજીના પુત્રો હતા. શિવજીને થયું કે આને કંઈક ગિફ્ટ આપીએ. તો શિવજીએ કીધું આ કૈલાસની અંદર એક સુંદર ઉપવન છે અને એ મારું વિહાર સ્થળ છે, પણ તમે બે મારી ભક્તિ કરો છો, મારું ભજન કરો છો, એટલા માટે આ બગીચો આજથી તમારો. તો આ બગીચો તમારો છે, તમે ત્યાં ફરો હરો, જે કરો એ આનંદ કરો. તમને ફાર્મ હાઉસ આપી દીધું છે. તો આપણે જોઈએ છીએ ફાર્મ મળે પછી લોકો મોટા ભાગે બેફામ થઈ જાય છે. ફાર્મનો એક માઇનસ પોઈન્ટ આ છે, ફાર્મ છે પરિવારના આનંદ માટે, કંઈક સત્સંગ કરો, ત્યાં જઈને કથા કીર્તન સારું કામ કરો, સારો પ્રસાદ બનાવો, ખાઈ પીને મજા કરો. પણ આની સિવાય લોકો બેફામ બધાર થાય છે. તો આને એવું થઈ ગયું, ફાર્મ હાઉસ મળ્યું. હવે વિચારો, કુબેરના પુત્ર, કુબેર કોણ છે એ જાણો છો ને? દેવતાઓના ખજાનચી છે કુબેરજી, અને એના આ બે દીકરા છે. એ તો હતા, ઉપરથી શિવજીની કૃપા મળી, ભગવાન શિવે કૃપા કરી, અને પછી બેયને થયું કે હવે આપણને રોકવા વાળું કોઈ નથી. અભિમાન વધ્યું, આ બધું મળ્યું ને, કુબેરના પુત્રો હતા, ધનય હતું, શિવજીની કૃપા મળી, હવે ફામ મળી ગયું, અને અભિમાન વધ્યું. તો એક દિવસ કૈલાસોપવને રમ્ય, એ જે રમણીય બગીચો હતો કૈલાસમાં, અને એમાંથી સુંદર શિવજીની જટામાંથી જે ધારા વહે છે એનું નામ છે મંદાકિની. તો એ મંદાકિની ધારા જે વહી રહી છે, એણે જોયું કે સુંદર નદી છે અને બે વારુણી નામની મદિરાનું પાન કરી અને બે મદાંધ બની ગયા છે. જો મદાંધ શબ્દ શા માટે કીધો છે? મદથી અંધ થયા છે. મદ તો થયો છે, મદનો એક અર્થ છે અભિમાન, ગર્વ. પણ જો કોઈ વસ્તુનો જ્યારે ગર્વ થઈ જાય, અભિમાન આવે, પછી સત્યનું દર્શન ન થવા દે. અને આ બેયને ઈ થયું, નશો કર્યો અને ઉન્મત્ત થઈ ગયા. સુખદેવજી કહે છે વારુણી મદિરામ પીત્વા મદ ધોરણિત લોચનો. એ મદિરા પીવાના કારણે આંખ લાલ થઈ ગઈ. આપણી ભાષામાં કહું તો અહીં જે ફૂલ થઈ ગયા હોય, જો લાલ થઈ જાય આંખ, આની થઈ ગઈ, મતલબ પૂરેપૂરા નશામાં. અને સાથે સ્ત્રી જનેર અનુગાયત ભી ચરતુ પુષ્પિતે વને. જો આ બધામાં એક બાકી હતું તો બધી સ્ત્રીઓ હતી એની સાથે, ગીત ગાતી હતી અને આના નશામાં વધારો કરી રહી છે. અને આવી રીતે એ પુષ્પથી ભરેલું એ ઉદ્યાન, અને એમાં આ બધા વિચરણ કરી રહ્યા છે એ સ્ત્રીઓ, આ નળકુંવર મણિગ્રીવ. આ રીતે વિચરણ કરતા કરતા એ મંદાકિનીના તટે આવ્યા. અંતઃ પ્રવિશ્ય ગંગાયામ, અને એમણે એ કમળના ફૂલોથી ભરપૂર ગંગાજીનો એ સુંદર પ્રવાહ, એમાં પ્રવેશ કર્યો. કેવી રીતે? કે છે જેમ હાથણીઓ હાથી સાથે એ સરોવરમાં પ્રવેશ કરે, એમ એ સ્ત્રીઓને સાથે લઈ અને એ નદીમાં પ્રવેશ કર્યો. જેમ આજ લોકો સ્વિમિંગ પુલમાં પ્રવેશ કરે છે. આના માટે સ્વિમિંગ પુલ મતલબ એ નદી જ હતી, ત્યાં ગંગાજી. જેવો લોકો જ્યાં પાપ ધોવા માટે જાય છે, જે ગંગાજીમાં સ્નાન કરીને એવી શ્રદ્ધા છે કે પાપ નષ્ટ થાય, એ જ ગંગાજીના પ્રવાહમાં પાપ કરવા ઉતર્યા આપી. જો જે ગંગા પાપનો નાશ કરે, એ ગંગામાં પાપ કરી રહ્યા છે. તો નશોય કરે છે, સ્ત્રીઓ પણ સાથે છે, અને એ સમયે એ સ્ત્રીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા ગંગાજીના જળમાં. અને બરાબર એ જ સમયે સુખદેવજી કહે છે યદ્રિચ્છયા ચ દેવર્ષિ ભગવાન સ્તત્ર કૌરવ. કૌરવ કહે છે પરીક્ષિત મહારાજને, હે કુરુના વંશજ સાંભળો. યદ્રિચ્છયા, સહજ ફરતા ફરતા નારદ મુનિ નીકળ્યા ત્યાંથી. નારદ મુનિ નીકળ્યા અને નારદજીને આવેલા જોયા. એવું નહોતું એને ખબર નહોતી, બે નશામાં ખબર હતી
પાણીમાં ઉભા ઉપર જોયું, નારદ મુનિ આકાશ માર્ગથી જઈ રહ્યા છે. તો નારદજીને જોયા, નારદજીએ એને જોયા, તો નારદ મુનિ સમજી ગયા કે આ બે નશાથી ઉન્મત્ત થઈ ગયા છે. અને નારદજીને તમ દ્રષ્ટવા વ્રીડિતા દેવ્યો વિવસ્ત્રા શાપ શંકિતા. નારદજીના ભયથી એ જે અપ્સરાઓ હતી, સ્ત્રીઓ હતી, એને વસ્ત્ર પહેરી લીધા. એનો અર્થ નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા ગંગાજી. તો જોયું કે દેવર્ષિ આવ્યા છે, નારદ મુનિ છે, વસ્ત્ર ધારણ કરી લીધા બહાર ફટાફટ. શું કામ? શાપ શંકિતા. મનમાં ભય થયો કે કદાચ નારદ મુનિ શાપ આપી દે તો આપણે તો લેવા દેવા વગરના હલવાઈ જાય. તો ભાગી સ્ત્રીઓ બહાર નીકળી ગઈ. પણ આ બે એમના ઊભા છે ત્યાં, કારણ કે એને તો એ હતું કે હવે તો આ ઉપર નહીં અમારું છે અને અહીંયા બીજા કોનો ઓર્ડર હાલવાનો છે. તો જે એના મનમાં વિચાર હોય, પણ નારદજીને જોયા પછી એ બે બહાર ન નીકળ્યા ત્યાંથી. નારદજીને થયું, ઘડીક ઉભા રહ્યા નારદજી, એને થયું કે આ કદાચ નીકળી જાય તો બહુ વાંધો નહીં, સમજી જાય. પણ જ્યારે એ બહાર નીકળ્યા નહીં અને નારદ મુનિ વિચાર કરવા લાગ્યા, તો દ્રષ્ટવા મદિરા મત્તો શ્રી મદાંધો સુર આત્મજો. જો દેવતાઓના પુત્ર થઈ અને મદિરાના પાન કરીને આંધળા બન્યા છે, શ્રીમદના કારણે. શ્રી કહે છે ધન. આને ધનનો એવો મદ છે, એનાથી આંધળા થયા છે, અને ઉપરથી મદિરા પાન. નારદજી વિચારવા માંડ્યા કે કોઈ વ્યક્તિ વાંદરો હોય અને એ વાંદરો સ્વભાવથી ચંચળ છે અને એને કોઈ દારૂ પીવડાવે, એ કેટલા ગાંડા કાઢે. વાંદરાને દારૂ, આપણે કહેવત છે ને, વાંદરાને દારૂ ન ખવાય. વાંદરો બની એને કોઈ દારૂ પીવડાવે અને એ જેમ મન ઉપર કંટ્રોલ ગુમાવી દે અને એમાં પાછું એને વીછી કાઢે. આવો વાંદરો જોયો તમે? વાંદરો જે નશો કરેલો હોય અને પાછો એને વીછી કરડે તો એ કેટલો ચંચળ થઈ જાય. એવા બે નારદજી કહે છે, એક તો ધન, એને તો અમારા બાપા તો દેવતાઓના ખજાનચી છે, અમારે શું વાંધો છે. તો એક તો ધનનો મદ હતો અને બીજું મદિરા પાનથી ઉન્મત્ત થઈ ગયા છે. તો કહે છે તયોર અનુગ્રહાર્થાય શાપમ દાસ્યન ઇદન જગો. તો નારદજીએ વિચાર કર્યો કે આની ઉપર કૃપા કરવી છે. તો કૃપા કરવા માટે એને શાપ આપી દીધો. તમે વિચાર કરો, કૃપા કેવી, શાપ આપીને કૃપા કરી છે. પણ વાસ્તવિકતા એ છે કે આ સંસારમાં કોઈ વ્યક્તિ, ખાસ કરીને કોઈ ઋષિ, જ્યારે કોઈને શ્રાપ આપે છે તો સમજી લો કે એમાં એનું કલ્યાણ છે, એનું હિત છે. ઋષિઓના શ્રાપથી હજી કોઈનું અહિત થયું નથી. પહેલા આપણે જે કથાઓ સાંભળી એ બધામાં જે જે અસુરોને ઋષિઓએ શ્રાપ આપ્યા છે તો એનું ફળ એ આવ્યું કે એને ભગવાનનું દર્શન થઈ ગયું. અને આ બાજુ તમે જુઓ, રામાયણની અંદર અહલ્યાને શ્રાપ આપ્યો ગૌતમ ઋષિએ તો એનું કલ્યાણ થઈ ગયું. અહલ્યાજીએ સ્વીકાર કર્યું છે. મુનિ શ્રાપ જો દીનહા, જે શ્રાપ મને આપ્યો છે અનુગ્રહ કીના, એણે આ શ્રાપ નથી આપ્યો, એણે મારી ઉપર કૃપા કરી છે. કેમ? કારણ કે જો શ્રાપ ન મળ્યો હોત તો હજી ક્યાંય જન્મ મરણના પ્રવાહમાં ફરતા હોત. પણ આ શ્રાપ મળ્યો એટલે એક તો કન્ફર્મ થઈ ગયું કે ભગવાન મળશે. એક વાત કન્ફર્મ છે. બીજું, નારદ મુનિએ શ્રાપ આપ્યો એનો બીજો હેતુ એ છે કે આ દેવતાઓના પુત્ર થઈને જો આવું આચરણ કરે છે, આટલા અભિમાની છે, આ ઠીક નથી. તો આના ગર્વનો નાશ થવો જોઈએ. અને આના ગર્વનો નાશ થશે અને આને ભગવાનની પ્રાપ્તિ થશે. કારણ કે નારદ મુનિ ત્રિકાળદર્શી છે, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને જાણવા વાળા છે. અને નારદ મુનિએ જાણી લીધું કે આની ઉપર ભગવાનની કૃપા થવાની છે. આનું કંઈક તો કર્મ એવું રહ્યું છે પહેલા કે આની ઉપર કૃપા થવાની છે, અને એટલે નારદ મુનિએ એને શ્રાપ આપી દીધો. આવું નારદજીએ પ્રવચન કર્યું. અને સુખદેવજી કહે છે, યદિ મો લોકપાલસ્ય પુત્રો ભૂત્વા તમાપ્લુતો ન વિવાસમાત્માનં
વિજાનીત સુદૂર્મદો. આ વારોણી મદિરાનું પાન કરીને પાગલ થયેલા, ધનના અભિમાનથી અંધ બનેલા, ઇન્દ્રિયોને અધીન રહેવા વાળા આ બે સ્ત્રી લંપટ જે છે, નારદજીએ સંકલ્પ કર્યો કે આના મદને અને આના અજ્ઞાનને, આ બેયને હું નષ્ટ કરીશ. જો સૌથી મોટો લાભ જે સાધુઓનો છે એ શું છે? તમે કોઈ સંતોના સંગમાં ગયા અને એ સાધુએ સંકલ્પ કર્યો કે મારે આનો ઉદ્ધાર કરવો છે, એટલે સમજી લો કે એનો ઉદ્ધાર થવાનો છે. સાધુઓના મનમાં સંકલ્પ થવો જોઈએ કે આને મારે તારી દેવો છે, અને તરી જાય. જો ધ્રુવ મહારાજ જ્યારે ઘરેથી નીકળ્યા, રસ્તામાં જ નારદ મુનિ મળ્યા અને નારદજીએ પરીક્ષા લીધી ધ્રુવની. ધ્રુવ મહારાજ સફળ થયા અને નારદજીએ સંકલ્પ કર્યો કે આને ભગવાન મળે. મેળવી દીધા. 6 મહિનામાં ધ્રુવને ભગવાન મળી ગયા. તો જો કોઈ સાધુ જ્યારે સંકલ્પ કરી લે કે આ મારો છે, સમજી લો આપણું જીવન સફળ થઈ ગયું. નરોત્તમે કરો દયા આપનાર બોલી. નરોત્તમદાસ ઠાકુર પ્રાર્થના કરતા કહે છે, હે વૈષ્ણવો, તમે મારી ઉપર કાંઈ દયા ન કરો, કાંઈ ન કરો તો વાંધો નહીં, ખાલી એટલું કહી દો કે આ નરોત્તમ મારો છે, બસ. ભગવાનનો કોઈ શુદ્ધ ભક્ત એમ કહી દે ને મારો છે, પછી ભગવાન નહીં તેને સ્વીકાર કરવું પડે. આ ભક્તોની પાસે એક રિઝર્વ પાવર છે. ભક્તએ કહી દીધું કે પ્રભુ આને ગોલોકમાં લેવાનો છે, પછી ભગવાને ભક્તને ના ન કહીએ. નારદજીએ સંકલ્પ લીધો કે આ છે યક્ષના પુત્ર, ધનના મદથી અંધ બન્યા છે, આનામાં અજ્ઞાન છે, તો આ મદ અને અજ્ઞાનને નષ્ટ હું કરીશ. પણ જો એક સાચો ડોક્ટર ઈ છે કે જે રોગ જોવે અને ઈ પ્રમાણે દવા કરે. ઈ ડોક્ટર નહીં કે ગમે એ રોગ થયો હોય એક જ ઇન્જેક્શન મારવાનું કોમન બધાને. ત્યાં આપણે જઈ બીજી વાર, તમે જઈને એમ કહો શરદી થઈ તો ઈ ઇન્જેક્શન મારે, તમે એમ કહો ટાઈફોઇડ થયો તો ઈ જ ઇન્જેક્શન મારે, તો કે આ કંઈક ગડબડ લાગે ડોક્ટર. તો ડોક્ટરે જેમ રોગનું નિદાન કરીને ચિકિત્સા કરે, એમ નારદ મુનિએ જોયું કે આનો રોગ મોટો છે, તો આની દવા પણ એ પ્રમાણે કરવી પડશે, કારણ કે અભિમાનય છે ને અજ્ઞાનય છે. તો નારદ મુનિ એક સાચા ડોક્ટર છે. એણે વિચાર કર્યો કે જોવો તો ખરા કેટલો અનર્થ છે કે કુબેરના પુત્રો છે અને કુબેર લોકપાલ છે. કુબેરના પુત્ર હોવા છતાં મદાંધમાં બેસુદ જેવા થઈ ગયા છે, અને એને એ ખબર નથી કે અમે વસ્ત્ર પહેર્યા નથી, એકદમ નંગ ધડંગ ઉભા છે ગંગાજીના જળમાં. જો નીતિશાસ્ત્ર મનુસ્મૃતિમાં પણ કીધું છે કે જાહેર સ્થાન જે છે, નદી, જળાશય, તળાવ, આવા સ્થાનો ઉપર ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન કરવું જોઈએ નહીં. તો આનાથી વરુણદેવનો અપરાધ થાય છે, બહુ મોટો શ્રાપ લાગશે. એ લોકો નિર્વસ્ત્ર સ્નાન, મારા વૈષ્ણવાચાર્યો કહે છે કે બાથરૂમમાં પણ ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. જળનું અપમાન છે, વરુણ દેવતાનો અપરાધ થાય છે. આ શિષ્ટાચાર છે, લોકો સમજતા નથી. જો પાવન ગંગાજીમાં નિર્વસ્ત્ર ઊભા છે અને નારદ મુનિને બહુ દયા આવી. નારદજીએ વિચાર્યો કે આ બેય જે છે એ હવે વૃક્ષ યોનિમાં જવા માટે યોગ્ય છે. અતો અર્હત સ્થાવરતામ સ્યાતામ નૈવમ યથા પુનઃ. આને કપડાં પહેરવા જ નથી, તો પછી આને હું વૃક્ષ બનાવી દઉં. કેમ? કારણ કે જો વૃક્ષો કપડાં નથી પહેરતા, વૃક્ષો વસ્ત્ર નથી પહેરતા. તો આ કળિયુગમાં જેને જેને આવો શોખ થયો છે કપડાં નથી પહેરવા, તો એને તૈયારી રાખવાની કે બીજા જન્મમાં એને વૃક્ષની યોની પ્રાપ્ત થશે, એ વૃક્ષ બનશે. કારણ કે જે ભાવ છે એ પૂરો તો થશે. કપડાં પહેરવા જ નથી ને, તો વૃક્ષ બનો. ભગવાન આવી વ્યવસ્થા કરી. બોલો આ કોઈ દી કપડાં માગતા જ નથી, વસ્ત્ર જ નહીં. પશુઓ વસ્ત્ર નથી પહેરતા, પણ પશુ થોડીક ઉપરની કેટેગરી છે, એનો ભાવ અલગ, એની ચેતના અલગ છે. પણ આ તો બે જડ બની ગયા છે. વૃક્ષની ચેતના એવી છે. તો નારદજીએ વિચાર કર્યો કે આને વૃક્ષ બનાવી દઉં. આ સૌથી ઉત્તમ સજા છે આના માટે. તો આનું અભિમાન વયું જાય. અને આ કારણ કે વૃક્ષ એટલે બહુ નીચેની ચેતના વાળું છે. તો આ વિચાર કરી અને નારદ મુનિ એવો સંકલ્પ કરે છે
કે સ્મૃતિ સ્યાન મત પ્રસાદેન તત્રાપી મદ અનુગ્રહાત. આ બે વૃક્ષ યોનિમાં જાશે, પણ સ્મૃતિ સ્યાત મત પ્રસાદેન, પ્રસાદ કહે છે કૃપાને, મારી કૃપાથી આને યાદ રહેશે વૃક્ષોના શરીરમાં કે અમે બે કુબેરના પુત્રો હતા અને અમે આ અપરાધ કર્યો હતો અને અપરાધના ફળ સ્વરૂપ આજ અમે વૃક્ષ બન્યા છીએ. તત્રાપી મદ અનુગ્રહાત. અને બીજી મારી કૃપા નારદજી કે ઈ થાહે કે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થતા આ મુક્ત થઈ જશે. તો નારદજીએ વિચાર કર્યો કે ભગવાનનું સાનિધ્ય મળશે, એનો અર્થ કે આને ભગવાન મળશે, એ તો કન્ફર્મ થઈ ગયું. મેં કીધું ને, સાધુ સંગ કોઈ દિવસ વિફળ જાતો નથી. તો નારદ મુનિએ આમ વિચાર કર્યો અને ત્યાર પછી એ કહે છે કે વાસુદેવસ્ય સાનિધ્યમ લબ્ધવા દિવ્ય શરત છતે. દેવતાઓના 100 વર્ષ આ લોકો વૃક્ષ બનીને રહેશે. દેવતાઓના 100 વર્ષ કેટલા થાય? આપણા 365 દિવસ થાય ને, એટલે દેવતાઓનો 1 દિવસ થાય. હવે તમે કેલ્ક્યુલેશન કરી લો. એવા દેવતાઓના 100 વર્ષ નારદજી કહે છે આ વૃક્ષ યોનિમાં રહેશે. અને પછી એને ભગવાન વૃત્તે સર્વ લોકતામ ભૂયો લબ્ધ ભક્તિ ભવિષ્યત. અને આને ભગવાનનું સાનિધ્ય મળશે, ભગવાનની ભક્તિ મળશે અને ભગવાનના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરી અને પાછા પોતાના લોકમાં વયા જાય, કુબેરજીને ત્યાં જશે. તો આવો વિચાર કરી અને નારદજી કહી રહ્યા છે કે આને શ્રાપ આપો. તો એ બેયને ખબર જ નથી, તો હજી નશામાં છે. નારદજીએ શ્રાપ આપી દીધો કે તમે 100 વર્ષ વૃક્ષ યોનિને પ્રાપ્ત થઈ જાઓ, ભગવાનનું સાનિધ્ય મળશે અને પ્રેમ પ્રાપ્ત થશે, ત્યારે તમે મુક્ત થશો. આટલું કઈ નહીં તો નીકળી ગયા. હવે આ બે નશામાં, એને ખબર નથી કોણે શ્રાપ આપ્યો, તો માફી માગવી જોઈએ. પણ જોવો નારદજીની કૃપા જોવો, તમે અનુગ્રહ જોવો. ઓલા એ માફી નથી માગી, છતાં કીધું આને ભગવાન મળશે. આ સાધુ છે. આપણે કંઈક માગવાનું ભૂલી જાય અથવા આપણી બાજુથી કંઈ ભૂલે થઈ જાય ને, તો ઈ કમીને પૂરી કરી દે. નારદજીએ કીધું આને મળી જાય ભગવાન. નારદજી ત્યાંથી નીકળી ગયા અને ક્યાં ગયા કે છે એવમ ઉક્તવા દેવર્ષિ ગતો નારાયણ આશ્રમ, બદ્રિકાશ્રમ વયા ગયા, જ્યાં ભગવાન નરનારાયણ તપસ્યા કરે છે. અચ્છા, એક પ્રશ્ન થાય, બદ્રિકાશ્રમ હું કામ ગયા છે? નારદજી તો વૈકુંઠ જઈ એકતા હતા ભગવાન પાસે, અને ભગવાન પાસે જ જવું જોઈએ ને કહેવા માટે કે મેં આને શ્રાપ આપ્યો છે, પાછા આવજો દ્વાપરમાં. તમે આ શ્રાપ આપ્યો છે અનેક યુગો પહેલા, ભગવાનના જન્મના અનેક યુગો પહેલા, અને મુક્ત ક્યારે થવાના છે? દ્વાપરમાં. તો ભગવાનને તો ખબર નથી. અચ્છા, નારદજીએ શ્રાપ આપ્યો તો ભગવાનને પૂછી નહીં જ આપ્યો? નારદજી એવો વિચાર કરે કે કદાચ મેં તો શ્રાપ આપ્યો પણ ભગવાન આનો ઉદ્ધાર નહીં કરે તો? પણ જો ભગવાન પોતાના ભક્તના વચનને કોઈ દી મિથ્યા થવા દેતા નથી. નારદજીએ કહી દીધું આનો ઉદ્ધાર થશે તો થવાનો છે નિશ્ચિત. આને કોઈ નહીં, કારણ કે ભગવાનની આ એક કૃપા છે એના ભક્તો ઉપર કે ભક્ત જે બોલે ભગવાન કરે. નારદજીની ચિંતા નહોતી ભગવાનને પૂછ્યા વગર. અને આમ પણ નારદજી ભગવાનનો મનો અવતાર છે, ભગવાનના મનનો અવતાર છે. તો ભગવાનના મનમાં શું ચાલે છે નારદજીને બધું ખબર છે. ઘણીવાર લોકો કહે ને કે લીલામાં નારદજી કેમ પહેલા પહોંચી જાય બધે? કારણ કે એને ખબર છે કે શું લીલા થવાની છે. મનો અવતાર છે ને ભગવાનનો. અને એટલા માટે નારદજી વયા ગયા બદ્રિકાશ્રમ. પણ મૂળ કારણ એ છે કે શ્રાપ જ્યારે કોઈ ઋષિ આપે ને, ત્યારે એની તપસ્યાનું બળ નષ્ટ થઈ જાય. જો શ્રાપ એમનામ નથી જતો. અનેક વર્ષો સુધી એને જે તપ કર્યું છે એ તપના બળે શ્રાપ મળે છે. અને એટલા માટે તપનું બેલેન્સ ઘટે છે. તો નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં તપસ્યા કરી રહ્યા છે. તો નારદજી પોતાના તપનું બેલેન્સ વધારવા માટે એ ત્યાંથી સીધા ક્યાં વયા ગયા? બદ્રિકાશ્રમ. અને આ બાજુ નળકુંવર અને મણિગ્રીવ બે નંદ મહારાજનું જે આંગણું થવાનું હતું એ ભૂમિમાં બે વૃક્ષ થઈને ઊભા રહી ગયા. થોડા અંતરમાં બે બાજુમાં ઊભા હતા. અને નલકુંવર મણિગ્રીવા વાસતુર્ય યમલાર્જુનો, અને યમલાર્જુનના નામથી બે પ્રસિદ્ધ થયા. અર્જુન વૃક્ષ બે બન્યા. યમલ કહે છે જોડી, એટલે એનું નામ થયું યમલાર્જુન. ઋષેર ભાગવત મુખ્યસ્ય સત્યમ કરતું વચો હરિ જગામ શનકૈસ્તત્ર યત્રાસ્તામ યમલાર્જુનો.
ભગવાન પોતાના પરમ પ્રિય ભક્ત નારદજીના વચનને સત્ય કરવા માટે યાદ આવ્યું ભગવાનને, કારણ કે એ તો અહીં બંધાયેલા જ ખાંડણિયારી, ખબર છે ને ભાઈ તમને, આપણે એને બાંધીને રાખ્યા છે, તો એને હું કામ ઘરમાંથી નીકળવાનું છે એના માટે આટલી કથા કરી છે સુખદેવજીએ. શું કામ ઈ ઉખલને લઈને ભગવાન નીકળ્યા છે રૂમમાંથી, એટલે તમને એ ખબર હોવી જોઈએ કે ભગવાનને આપણે ત્યાં ઉભા રાખ્યા છે. તો ભગવાને વિચાર કર્યો કે નારદજીએ આને શ્રાપ આપ્યો છે અને બેય મારા આંગણામાં ઉભા છે અને આનો મારે ઉદ્ધાર કરવાનો છે. તો ભગવાન એ ઉખલને ખેંચતા ખેંચતા નીકળ્યા રૂમમાંથી ધીરે ધીરે બહાર. હવે ઓલું ઉખલ જે ઊભું હતું એ ઉખલ પડી ગયું આડું. ભગવાન આગળ હાલે, ઉખલ એની વાહે વાહે, અને જો કોઈ જોર નથી લગાવવું પડતું, એ મધુર મધુર ગતિમાં ભગવાન હાલતા હાલતા નીકળ્યા. અને એ આંગણામાં જેવા આવ્યા, ભગવાને વિચાર્યું કે દેવર્ષિ નારદ મારા અત્યંત પ્રિય છે, દેવર્ષિ મેં પ્રિયતમ યદિમો ધનદાત્મજો, અને આ બેય તે મારા ભક્તના જ દીકરા છે, કારણ કે કુબેરજી ભગવાનના ભક્ત છે, આ બેય કુબેરના પુત્ર છે. અને એટલા માટે તતથા સાધયિષ્યામી યદ ગીતમ તન મહાત્મના, જેવું નારદજીએ કીધું છે એવું જ મારે કરવાનું છે. અને આવો વિચાર કરી અને ભગવાન બે વૃક્ષની વચ્ચે નીકળ્યા. બે ઝાડ હતા, ભગવાન વચ્ચેથી નીકળી ગયા અને ઓલું ઉખલ જે છે ને હલવાઈ ગયું, કારણ કે એ તો આમ હતું આડું, ભગવાન નીકળી ગયા, ઉખલ હલવાઈ ગયું. હવે એ હલવાનું એટલે ભગવાન તો એની ગતિમાં જ હાલ્યા જાય, એને આપણી જેમ નતું જોર લગા કે નહીં, કારણ કે અનંત બળ જ જ્યાંથી પ્રગટ થયું છે એ ભગવાન સ્વયં, એને હું બળ કરવાનું. તો ભગવાન એની મંદ મંદ ગતિમાં હલતા હતા, ઉખલ હલવાનું અને એમાં ધડામ દઈને બે વૃક્ષો પડ્યા નીચે. વિચાર કરો, એટલા હજારો વર્ષ જૂના એ વૃક્ષ એ ઉખલના હલવાવાથી નંદ મહારાજના આંગણામાં પડ્યા, અને પડ્યા સીધા આમ ભગવાન વચ્ચે બેઠા, બાજુમાં પડ્યા બે વૃક્ષ, ઉપર ન પડ્યા, કારણ કે વચમાંથી નીકળ્યા હતા તો ઝાડ આમ પડી ગયા બે, અને વચ્ચે એ બેસી ગયા. ઉપર થોડીક ડાળીઓ આવી ગઈ ભગવાનની ઉપર, અને ઉખલ ત્યાં રહી ગયું જ્યાં છે ત્યાં. અને આ સ્થિતિમાં ભગવાન બેઠા. હવે જ્યારે આ પ્રચંડ અવાજ થયો ત્યારે એમાંથી વૃક્ષોમાંથી સુખદેવજી કહે છે, તત્ર શ્રિયા પરમયા કકુભ સ્ફુરંતો સિદ્ધાવુપેત્ય કુજયોરીવ જાત વેદા કૃષ્ણમ પ્રણમ્ય શિરસા અખિલ લોકનાથમ બદ્ધાંજલિ વિરજ સા વિમુચતુ સ્મ. એ બે વૃક્ષ જેવા પડ્યા તો એમાંથી અગ્નિની સમાન તેજસ્વી બે પુરુષો નીકળ્યા. એ પોતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા. અને એ બેએ સૌથી પહેલા શું કર્યું? કૃષ્ણમ પ્રણમ્ય શિરસા અખિલ લોકનાથમ, બે હાથ જોડી ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને શુદ્ધ હૃદયથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાયોગી ત્વમાધ્ય પુરુષ પરઃ વ્યક્ત અવ્યક્તમિદં વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુઃ. કહે છે, હે સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ કૃષ્ણ મહાયોગી ત્વમ આદ્ય પુરુષ પર. હે કૃષ્ણ, બધાને પોતાની તરફ આકર્ષિત કરવા વાળા, બે વાર કહે છે કૃષ્ણ કૃષ્ણ. બે વાર કદાચ એટલા માટે કે બે ભાઈ હતા, કે આપણા બેની બાજુથી એક એક નામ જવું જોઈએ ભગવાન. ખાલી કૃષ્ણ કહેશું તો ભગવાનને લાગશે એકે પ્રણામ કર્યા એકે નથી કર્યા. તો કહે છે કૃષ્ણ કૃષ્ણ મહાયોગી, હે મહાયોગી, યોગેશ્વરોના યોગેશ્વર કૃષ્ણ, ત્વમ આદ્ય પુરુષ પર, તમે આદિ પુરુષ નારાયણ ભગવાન છો. કુબેરના પુત્રો કહી રહ્યા છે. ભગવાન કેવડા છે? 3.5 વર્ષના. અને શું કહે? આદિ પુરુષ ભગવાન. આદિ પુરુષ એ છે કે જેનો પ્રારંભ નથી થયો. જો ભગવાનને પોતાના ભક્ત ઓળખે છે, એટલે ગીતામાં ભગવાને કીધું ભક્ત્યા મામ અભિજાનાતિ. હે અર્જુન, જે મારા ભક્ત છે એ મને ઓળખે છે. આ બે હવે ભક્ત બની ગયા છે. નારદજીના શ્રાપથી ઓળખી ગયા ભગવાન છે. કેમ? તો કે નારદજીએ કીધું હતું, તમારો ઉદ્ધાર જે કરશે એ કેવલ ભગવાન જ હશે, બીજું કોઈ નથી. એવું નહોતું કે બે બહુ મોટા એવા ભક્ત હતા ભગવાનને ઓળખી જાય.
પણ એના ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો. એને જો નારદજીએ કીધું હતું કે જેના સાનિધ્યથી આપણી મુક્તિ થાય એ ભગવાન હશે, આદિપુરુષ નારાયણ છે. અહીંયા કુબેરના પુત્રો કહે છે ત્વમ આદ્ય પુરુષ પર, તમે આદિનારાયણ ભગવાન છો. પણ આ સંસારના લોકોને સમજમાં આવતું નથી ભગવાન કોણ છે. લોકો લડી રહ્યા છે ભગવાન માટે, અને લડાઈ જ લોકો કરે છે જે ભગવાનના તત્વને જાણતા નથી. આટલા મદાંધ હતા, નશામાં હતા, અભિમાની હતા, તોય એક ગુરુની કૃપાથી એને ખબર પડી ગઈ ઈશ્વર કોણ છે, ભગવાન કોણ છે. પણ જો શાસ્ત્ર વાંચે, સાંભળે, તોય ઘણા નથી સમજતા ભગવાન કોણ છે. મનમાં વિચાર કર્યા કરે, નહીં અમે માનવી બરાબર છે, અમે જેને કહેવી બરાબર છે. કોને કોને ભગવાન બનાવી દીધા છે આપણે? જો શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્રોમાં પ્રમાણ મળે છે, એને માનો ભગવાન. રામ છે, કૃષ્ણ છે, વરાહ છે, વામન છે, નરસિંહ છે, કેટલા અવતારો છે ભગવાનના? અસંખ્ય અવતારો છે. અને તોય એને છોડીને કોઈ એવા વ્યક્તિની પૂજા કરવી કે જેમાં દેખાય છે કે આ મનુષ્ય છે, છતાં એને ભગવાન માનવા, તો આ બુદ્ધિમાની છે કે મૂર્ખતા છે? જો આવા આવા મહાજનો કહી રહ્યા છે. અને મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આપણને કાંઈ ખબર ન પડે કેમ ભજન કરવું, શું કરવું, મહાજનો એને ગતસ પંથા, મહાપુરુષો જે પથે ચાલ્યા છે ને રસ્તે ચાલવું જોઈએ. તો ભીષ્મ, દ્રોણ, નારદ, કુમાર, કપિલ, શિવજી, આ બધા એક સ્વરમાં સ્વીકાર કરે છે કે પરમ તત્વ જે છે એ ભગવાન કૃષ્ણ છે. કુબેરના પુત્રોએ પણ ભગવાનના આ તત્વને અહીંયા પ્રકાશિત કર્યું. અને એ કહે છે, માની લો ભગવાન પૂછે કે હું તો 3.5 વર્ષનો બાળક છું, તમે મને કેમ ભગવાન કહો છો? બોલે પ્રભુ, વ્યક્ત અવ્યક્તમ ઇદમ વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુઃ. તમે ભલે કહો છો કે તમે એક બાળક છો, પણ આ સંસારના જે મોટા મોટા ઋષિ મુનિઓ છે, જે વેદ વેદતા છે, મતલબ વેદને જે તત્વથી જાણે છે, એ લોકો કહે છે કે તમે ભગવાન છો. અને અર્જુને આ જ પ્રમાણ આપ્યું છે ગીતામાં. જ્યારે કીધું ભગવાનને પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમમ ઉત્તમમ, તો ભગવાને કીધું અર્જુન તું મને કેમ ભગવાન કહે છો? બોલે હું નથી કહેતો, તો અસીતો, દેવલો, નારદ, વ્યાસ, બધા ઋષિઓના નામ લીધા. અર્જુન કે આ લોકો કહે છે કે તમે ભગવાન છો. એમ આપણે પણ જ્યારે કોઈને ઈશ્વર કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, તો એકવાર ચેક કરી લેવું જોઈએ કે વ્યાસદેવ આને ભગવાન કહે છે કે નથી કહેતા. કારણ કે જો આ જગતમાં કોઈનો પણ મત હોય, એનો સ્વીકાર ત્યારે જ થાય જ્યારે એ વ્યાસદેવ દ્વારા પ્રમાણિત હોય. જો વ્યાસદેવના પ્રમાણથી વિરુદ્ધ છે તો આવી વાત સ્વીકાર કરવા યોગ્ય નથી. વ્યાસદેવ પરમ પ્રમાણ છે, ભગવાનનો 17મો અવતાર છે, જેણે શાસ્ત્ર રચના કરી છે, જેણે શાસ્ત્રને પ્રકાશિત કર્યું છે. તો જગતનો કોઈ પણ મત વ્યાસદેવના મતથી સંમત હોવો જોઈએ. અને અહીંયા એ બે બાળકો કે પ્રભુ અમે નથી કહેતા તમે ભગવાન છો. જે વેદ વેદતા અમારા ગુરુ નારદ કહે છે, અને બીજા પણ જે વેદને જાણવા વાળા છે, એ બધા કહે છે તમે ભગવાન છો. અને એટલા માટે ત્વમેક સર્વભૂતાનામ દેહાત સ્વાત્મ ઇન્દ્રિય ઈશ્વર ત્વમેવ કાલો ભગવાન વિષ્ણુર અવ્યય ઈશ્વર. સમસ્ત પ્રાણીઓના શરીર, પ્રાણ, અંતઃકરણ, ઇન્દ્રિયા, સર્વશક્તિમાન કાળ, સર્વવ્યાપક, અવિનાશી એ પ્રભુ ઈ તમે છો. આ બધું તમે છો. અને આ રીતે એમણે સુંદર સ્તુતિ કરી અને પુનઃ પ્રણામ કરે છે. તસ્મૈ તુભ્યમ ભગવતે વાસુદેવાય વેદસે. એ કહે છે કે સમસ્ત પ્રપંચના વિધાતા એવા ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રપંચ માને આ જગત, જેનાથી આ બધી રચના થઈ છે, એ ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ. અને હે પરબ્રહ્મ સ્વરૂપ કૃષ્ણ, તમે તમારો મહિમા છુપાવી રાખ્યો છે. ભલે તમે અત્યારે બાળ લીલા કરી રહ્યા છો, નાના એવા બાળક છો, પણ મારા ગુરુના પ્રભાવથી હું તમારા તત્વને જાણું છું. તો એક વાત તો નક્કી છે કે ગુરુના પ્રભાવ વગર ભગવાનને જાણવા તો અસંભવ છે. અને એટલે ચક્રવર્તી પાદ કહે છે, યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો યસ્ય પ્રસાદાન ન ગતિ કુતોપી. પ્રસાદ એટલે કૃપા.
જેની કૃપાથી ભગવાનની કૃપા મળે છે. યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો, યસ્ય પ્રસાદાદ ન ગતિ કુતોપી. જો ગુરુની કૃપા નથી તો ભગવાન નહીં મળે. અને વિશ્વ ઇતિહાસ સાક્ષી છે કે જેને ગુરુ મળ્યા છે એને ભગવાન મળ્યા છે. નારદ મુનિ ધ્રુવને મળ્યા તો એને ભગવાન મળી ગયા. પ્રહલાદ મહારાજને મળ્યા એને ભગવાન મળી ગયા. આ નળકુંવર મણિગ્રીવને મળ્યા નારદજી તો આજે એને પણ ભગવાનનું દર્શન થઈ ગયું. તો જો જગતમાં કોઈ સાચા સદગુરુ મળે તો એ ભગવાનનું દર્શન અવશ્ય. ભલે દેવતાઓના 100 વર્ષ એને શુદ્ધ થવામાં ટાઈમ લાગ્યો પણ ભગવાન તો મળ્યા. અને એટલા માટે આજે ભગવાનને નમસ્કાર કરી રહ્યા છે. એક સુંદર શ્લોક કહેતા અહીંયા વાત કરે છે કે યસ્ય અવતાર જ્ઞાયંતે શરીરેશ્વ શરીરિણ, કે જે તમે પ્રાકૃત શરીરથી રહિત છો છતાં સાધારણ દેહધારીઓમાં સંભવ નથી એવા પરાક્રમ તમે કરો છો. અને એનાથી ખબર પડે કે તમે ભગવાન છો. જો ભગવાનને ઓળખવાની એક સુંદર વાત નળકુંવર મણિગ્રીવ કહે છે કે પ્રાકૃત શરીર તો તમારું છે નહીં. તમે જે દેહ લઈને આવ્યા છો એ પંચમહાભૂત નથી. અને છતાં સાધારણ દેહ ધારણ કર્યો હોય એવી રીતે તમે પ્રગટ થઈ અને અસાધારણ કાર્ય કરો છો. અને જેનાથી અમને ખબર પડે છે કે તમે ભગવાન છો. અચ્છા, અસાધારણ કાર્ય શું છે ભગવાનના? સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો છે ભગવાને. બંધાય? તમે કહો નહીં, દુનિયામાં ઘણાએ બાંધ્યો છે. જેવો ભગવાન રામે બાંધ્યો ને એવો કોઈ નથી બાંધ્યો. સેતુ દરિયામાં ઘણી સરકારોએ બાંધ્યા, એમાં કોલમ નાખવા પડ્યા. કોલમ વગરનો પુલ પહેલો ભગવાને બનાવ્યો. અને અહીં જે બન્યા છે ને નાના મોટા છે. આની લંબાઈ કેટલી હતી ખબર છે? રામેશ્વર જે પુલ બનાવ્યો છે ભગવાને, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે 1200 કિલોમીટર લંબાઈ હતી અને 150 કિલોમીટર પહોળાઈ. અને એ બધા તરતા રાખ્યા પથ્થર. ભગવાન સેતુ બનાવ્યો પાર થવા માટે. આ વાલ્મીકી રામાયણનું પ્રમાણ મગજનો છટકાવી દેતા. આવું હોય કે આપણે તો ગયા ધનુષકોટી દેખાતું નથી. અહીંથી લંકા જે છે એની વાત નથી. એ લંકા છે ને અત્યારે જે છે વાલ્મીકી રામાયણમાં એનું નામ સિંહલ દ્વીપ છે. અત્યારે જે લંકા છે ને એ ઓરિજિનલ લંકામાં આજે રાજા વિભીષણ છે અને મનુષ્યોની દ્રષ્ટિથી અગોચર યક્ષો વાસ કરે છે ત્યાં. અને આનું પ્રમાણ શું છે? આજે તે શ્રીરંગમમાં ભગવાન રંગનાથનો અભિષેક કરવા હર 12 વર્ષે વિભીષણ આવે છે. આ ઘટના આજે પણ ચાલે છે. અને ડેઈલી મંગળ આરતીમાં ભગવાન રંગનાથના ચરણમાં પહેલું તુલસી પત્ર વિભીષણ રાખે. પછી રંગનાથજીની મંગળ આરતી સામાન્ય લોકો માટે ખુલે. આજે પણ આ ક્રિયા હાલે છે. ક્યારેક સાઉથમાં જાઓ, રંગનાથ મંદિરે દર્શન કરજો. તો એ પ્રમાણ છે. વિભીષણ રાજા છે લંકાના અત્યારે. અને એ રંગનાથ ભગવાન રામે એ વિગ્રહ આપ્યા હતા વિભીષણને, જે પહેલા અયોધ્યામાં હતા, પછી ન્યા આવી ગયા. તો વાત એ છે કે અસાધારણ કાર્ય છે ભગવાનનું. સમુદ્ર ઉપર જે સેતુ બનાવ્યો છે એણે, કોના માટે? પોતાની પત્ની માટે. લોકો આજ પ્રેમનું ઉદાહરણ આપે ને, અને એના માટે તાજમહેલ જોતા હોય, પ્રેમ કર્યો. એ પ્રેમ ને અસલી પ્રેમ જો હોય તો દક્ષિણમાં વયા જાય. સેતુ બનાવી આખા રાક્ષસ કુળનો વિનાશ કરીને સીતાજીને લઈને આવ્યા ભગવાન. આ પ્રેમ છે. તો આ અતિ માનવીય કાર્ય છે. સામાન્ય માનવ આ કરી ન હોય કે તો પુલ બાંધવાથી કોઈ ભગવાન માને છે? ના. કોઈનાથી ન મરી રાવણને માર્યો છે ભગવાને. જેને કોઈ દેવતા, કોઈ ગંધર્વ, મહાનથી મહાન યોદ્ધા નો મારી ગયા, એ રાવણને ભગવાને વનવાસ ચાલતા પગે, ચપ્પલ નહોતા પહેર્યા ભગવાને, અને રાવણને મારી નાખ્યા. અચ્છા, ભગવાન કૃષ્ણ જે છે તો એના અતિમાનવીય કાર્ય શું છે? ગિરિરાજજીને ધારણ કરી લીધા. તો કોઈ લોકો એવું કહીએ કે ભાઈ ભગવાનને ગિરિરાજજીને ધારણ કર્યા તો ઓલો હિરણ્યાક્ષ છે એ તો આખી પૃથ્વી ઉઠાવી ગયો હતો. રાવણે કૈલાસ ઉઠાવી લીધો હતો. પણ જોવો, જેણે કૈલાસ ઉઠાવ્યો, જેણે પૃથ્વી ઉઠાવી, એને ભગવાને માર્યા નહીં. એને ભગવાને ઉઠાવી લીધા. તો મતલબ છે ને, સર્વશક્તિ સંપન્ન આ જગતમાં જેની જેની શક્તિ છે એનાથી વિશેષ શક્તિનું પ્રદર્શન જે શરીરોમાં ભગવાને કર્યું છે, એટલે આપણને ખબર પડે અવતાર છે, આ ભગવાન છે. તો એની ઓળખ છે. અસુરોનો વધ, ભલે આખી પૃથ્વીને ઉપાડવાનું સામર્થ્ય હતું હિરણ્યાક્ષમાં, પણ એક મુક્કો માર્યો ને ભગવાન વરાહે તો લોહીની ઉલટી કરીને હિરણ્યાક્ષને મારી નાખ્યો. એ હિરણ્યકશિપુ કોઈનાથી નહોતો મરતો.
ભગવાન નરસિંહ રૂપમાં આવ્યા, પોતાના નખથી ખાલી ફાડી નાખી છાતી. આ ભગવાનનું કર્તવ્ય છે. ત્યારે ખબર પડી આ ભગવાન છે. ભગવાન રામ, લોકો માનતા એક સામાન્ય મનુષ્ય છે, રાવણને મારી નાખ્યો ભગવાન. તો આ રીતે અતુલ પરાક્રમ દ્વારા આવા શરીરોમાં અવતારનું અનુમાન કરી શકાય છે. અને હે પ્રભુ, સભવાન સર્વલોકસ્ય ભવાય વિભવાય ચ અવતીર્ણો અંશ ભાગેન સાંપ્રતમ પતિ આશીષમ. કહે છે પ્રભુ, આ સમસ્ત લોકની કામનાઓને પૂરી કરવા માટે તમે આવ્યા છો, તમારી બધી શક્તિઓ સહિત. શું કહે છે? અવતીર્ણો અંશ ભાગેન. તમે તમારા અંશ સાથે આવ્યા છો. હમણાં થોડી વાર પહેલા મેં કીધું કે બલરામનું કારણ કોણ છે? કૃષ્ણ. એટલે બલરામ જે છે એ કૃષ્ણના અંશ છે. તો જુઓ, કુબેરના પુત્રો કહે છે અવતીર્ણ અંશ ભાગેન. જે બલરામ હારે તમે અહીં પ્રગટ થયા છો ને પ્રભુ, તમારા તત્વને અમે જાણીએ છીએ, અમે ઓળખીએ છીએ તમે ભગવાન છો. ભલે 3.5 વર્ષના છો, પણ તમે છો બધાના પૂર્વજ. બધાના પૂર્વજ તમે છો પ્રભુ, અમે ઓળખ્યા છીએ. અને એટલા માટે નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. વારંવાર ભગવાનના ઐશ્વર્યને જોઈ, હે મંગલ મૂર્તિ, આપને નમસ્કાર હો, આપને નમસ્કાર હો. હે પરમ કલ્યાણ સ્વરૂપ, આપને નમસ્કાર હો. હે બધાના હૃદયમાં વિહાર કરવા વાળા યદુવંશ શિરોમણી કૃષ્ણ, આપને નમસ્કાર હો. હે અનંત, અમે તમારા દાસના દાસના દાસ છીએ. તો ભગવાનના દાસ છે નારદ મુનિ, અને નારદ મુનિના દાસ કોણ છે? આ બે, આ એના શિષ્યો છે. તો અનુજાનીહિ નવ ભૂમમ સ્ત્વના અનુચર કિંકરો દર્શનમ નવ ભગવત ઋષિર આસિદ અનુગ્રહ. પણ એ પ્રભુ, તમે અમારો સ્વીકાર કરો. કારણ જો ભગવાન મળ્યા તો ગુરુને ક્યારેય ભૂલવાનો જોઈએ. સિદ્ધાંત યાદ રાખો. ભગવાન મળ્યા પછી જો ગુરુને કોઈ ભૂલે તો એની બહુ મોટી હાનિ છે. ભાગવત પ્રમાણ છે. ચિત્રકેતુ મહારાજને 7 દિવસમાં ભગવાન શંકરષણનું દર્શન થયું. પણ જેવા ભગવાન મળ્યા ને તો નારદજીને ભૂલી ગયા. એના ગુરુ નારદ હતા. નારદજીને ભૂલી ગયા, અને ભૂલ્યા તો એનું પરિણામ શું આવ્યું? બીજા જન્મમાં અસુર બનવું પડ્યું. રાક્ષસીઓની આવ્યા વૃત્રાસુરના રૂપમાં. ભલે ભક્ત હતા, પણ અસુર શરીર ગ્રહણ કરવું પડ્યું. ગુરુને ભૂલી ગયા. પણ નળકુંવર મણિગ્રીવ કહે છે કે પ્રભુ, તમે તમારા દર્શન થયા, અમે તમને પ્રણામ કરીએ, તમે અમારો સ્વીકાર કરો, પણ આ બધું થયું શું કામ? તો કહે છે ઋષિર આસિદ અનુગ્રહાત. એ દેવર્ષિ નારદે જે અનુગ્રહ કર્યો છે ને અમારી ઉપર, એટલા માટે અમે અહીં છીએ. ગુરુને ભૂલી ગયા તો ગમે સ્તર જવો, ભગવાન પણ મળી ગયા તોય પતન થવાની સંભાવના છે. આ વાત કળયુગમાં સમજવી બહુ જરૂરી છે. કારણ કે આજકાલ ટ્રેન્ડ છે કિલ ગુરુ એન્ડ બીકેમ ગુરુ. ગુરુને મારો ને ગુરુ બનો. નથી માનતા ગુરુને. કેમ? હવે અમને બધી ખબર પડી, હવે હું જરૂર છે અમારે. તમે ગુરુ, તમે નીકળો તમારા રસ્તે, હવે અમારા રસ્તે. આ મૂર્ખ સિદ્ધાંત છે. ગુરુને ન માનવું નમક હરામ છે. આ લોકો કહી શકીએ આપણે. કેમ? કારણ કે જ્યાંથી પ્રાપ્ત થયું છે એને મૂકીને ભાગી જવું છે. હા, એમાં કોઈ કપટ હોય, દોષ હોય તો ત્યાગનો નિયમ મહાભારતમાં છે. ગુરુ જો ભક્તિ પદથી વિચલિત કોઈ વસ્તુનું આચરણ કરતા હોય, સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ કરતા હોય, આવા ગુરુનો ત્યાગ થઈએ કે પિતામહ ભીષ્મ કહે છે. પણ સિદ્ધાંત છે કે જો સાચા ગુરુ પ્રાપ્ત થયા છે તો ભગવાન મળે પર્યંત એ ગુરુને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. આ નળકુંવર મણિગ્રીવ કહે છે કે એના અનુગ્રહથી તો તમારું દર્શન થયું છે. અને એટલા માટે અંતિમ પ્રાર્થનામાં એટલી સુંદર વાત એણે કરી છે, વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. હે પ્રભુ, માની લો ભગવાન કહે તો તમારા ગુરુની કૃપાથી મળ્યા છે. ભગવાને ગુરુનું નામ આવ્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને ભગવાને કીધું માગો, શું જતું છે? તો કહે છે વાણી ગુણાનું કથને. હે કૃષ્ણ, અમારી વાણી હંમેશા તમારું ગુણગાન કરતી રહે, અમારા હાથ તમારી સેવામાં લાગેલા રહે. હસ્તો ચ કર્મસુ, અમારા હાથ તમારી સેવામાં રહે. શ્રવણો કથાયામ, અમારા કાન તમારા શ્રવણ કરતા રહે. મનસ્વ પાદયોર્ન, અને અમારું મન હંમેશા તમારા ચરણ કમળમાં લાગેલું રહે. અમારું મસ્તક તમને પ્રણામ કરવામાં લાગેલું રહે.
અમારી દ્રષ્ટિ તમારા જે ભક્તો છે, સત્પુરુષો છે, એનું દર્શન કરવામાં તત્પર રહે. બસ આટલી અમારી ઈચ્છા છે. અને આટલું કહી અને સુખદેવજી કહે છે કે ભગવાનની પરિક્રમા કરી આ બેએ, નળકુંવર મણિગ્રીવે, અને ભગવાનને કીધું કે તમે લોકો ધનના મદથી અંધ બન્યા હતા, અને આ મને પહેલેથી ખબર હતી, પણ દેવર્ષિ નારદે શ્રાપ આપી તમારું ઐશ્વર્ય ખતમ કરી અને તમારી ઉપર કૃપા કરી છે. જો નારદજીની બુદ્ધિ સમ છે, હૃદય પૂર્ણ રૂપે મને સમર્પિત છે, અને આવા સાધુઓનું કોઈ દર્શન કરી લે તો કોણ બોલે છે? ભગવાન કહે છે, દર્શનાન્નો ભવેદ બંધ પુંસો ક્ષણ સવિતુર્ય થા. આવા સાધુ જો કોઈને મળી જાય તો ભગવાન કહે છે કે એના દર્શન માત્રથી જીવના બંધન છૂટી જાય. જેમ સૂર્યનો ઉદય થાય અને આંખ સામે અંધકાર નથી રહેતો, એમ આવા સત્પુરુષોનું દર્શન જે છે એ આ જન્મ મરણના પ્રવાહને સમાપ્ત કરી દે છે. એટલે નરોત્તમદાસ ઠાકોર ભક્તોનું ગુણગાન કરતા કહે છે, દર્શને પવિત્ર કરે એ તમારા ગુણ. તમારી જેવા મહાપુરુષોનું દર્શન બધા પાપનો નાશ કરવા વાળું છે. હે નલકુંવર મણિગ્રીવ, તમે મારા પરાયણ થઈ તમારા ઘરે જાઓ. સંસારમાંથી છોડાવવા વાળી અનન્ય ભક્તિની તમને પ્રાપ્તિ થઈ ગઈ, જેવું તમારા ગુરુએ કીધું હતું. તો તમારા લોકમાં જાઓ અને મારું ભજન કરો, તમે મુક્ત થઈ જશો. સુખદેવજી કહે છે, આ પ્રમાણે જ્યારે કીધું, વારંવાર પરિક્રમા કરે છે ભગવાનની, પ્રણામ કરે છે, અને એ ખાંડણીયા સાથે બંધાયેલા એ ભગવાન એની આજ્ઞા લઈ અને ઉત્તર દિશા તરફ, એટલે કે કુબેરના લોકમાં એમણે પ્રયાણ કર્યું. અને આ બાજુ એક સુંદર ભાવ ઈ છે, જાતા જાતા થોડું માધુર્યનું આસ્વાદન કરી લઈએ કે જો ભગવાન પોતે બંધાયેલા છે અને ઓલા બેયને મુક્તિ આપી દીધી, તો ભગવાનનું આ દામોદર સ્વરૂપ શા માટે પ્રિય છે? કે ખુદ બંધનમાં હોવા છતાં જે બીજાને મુક્ત કરે, આ છે ભગવાન રાધા દામોદર. બોલો રાધા દામોદર ભગવાન કી. નકર લોકો એમ કે ને કે જે પોતે મુક્ત હોય એ બીજાને છોડાવીએ કે ને, પણ આ ભગવાન તો એવા છે જે પોતે બંધાયેલા છે તોય જીવોને મુક્ત કરે છે. આવો પાછા બ્રજમાં. હવે આ ઘટના તો બની ગઈ, અને એ જેવો અવાજ આવ્યો તો બધા માણસો ભેગા થયા. નંદ મહારાજ આવ્યા. યશોદાજી ગયા છે યમુનાજીના કાંઠે જળ ભરવા માટે. નંદ મહારાજ આવીને જોયું, આટલા મોટા વૃક્ષ પડ્યા, અને બે વૃક્ષની વચ્ચે કૃષ્ણ છે, અને ઈ તે ઉખલારે બંધાયેલો છે. તો નંદ મહારાજે પહેલા તો બંધન ખોલ્યું ભગવાન, કારણ કે માતા ઉપર કોઈ અનુશાસન કરીએ કે તો એ પિતાજી છે. આ તો આપણે બધા જાણીએ છીએ કે પિતા એ પિતા છે. તો નંદ મહારાજે કૃષ્ણને ખોલ્યા. જો જે ગાંઠ બલરામ નથી ખોલી ગયા, જે દેવતાઓ નથી ખોલી ગયા, એ કોણે ખોલી છે? નંદ મહારાજે ખોલી. સુરદાસજી કહે છે, એ ગાંઠ ખોલી નંદ મહારાજે કૃષ્ણને હૃદય લગાડ્યા. જીવનમાં પહેલી વાર નંદ મહારાજ ક્રોધિત થયા છે. પિતાજીને પહેલી વાર ગુસ્સો આવ્યો છે. નંદ મહારાજે નક્કી કર્યું, યશોદા હારે બોલવાનું થતું નથી, આ જે થઈ જાય. અને કૃષ્ણને એટલો પ્રેમ કરવા માંડ્યા, એકલા મૂકે નહીં, ખવડાવે નંદ મહારાજ, બધી સેવા કૃષ્ણની માંડ્યા કરવા. અને યશોદાજી જ્યારે આવ્યા જળ ભરીને પાછા, અને જોયું આ બે વૃક્ષો પડ્યા છે, આવું થયું છે આંગણામાં, એને ખબર નહીં. અને ઉખલ ત્યાં જોયું. નંદ મહારાજ એટલું ખીજાણા યશોદાને. યશોદાજી રડવા માંડ્યા. પણ હવે કરે હું, વાંક તો એનો હતો. એ કે આ રીતે બાળકને બાંધીને નીકળે છો. આ નંદ મહારાજને ક્રોધ એટલે તો આ એકાદ ઝાડ જો કનૈયા ઉપર પડ્યું હોત. હવે આપણે લીલા સાંભળે એટલે આપણને ખબર છે આ ભગવાન છે, પણ નંદ મહારાજે વિચાર્યો કે એકય વૃક્ષ જો આની ઉપર પડ્યું હોત તો હું દશા થાય. વાત સમજે? અને આટલી બેદરકારી યશોદાની, તો નંદ મહારાજને એટલે ક્રોધ આવ્યો બધા. અને પછી તો બોલે નહીં. યશોદાજી વિચાર કરે, અરે શું થાય હવે? નંદ મહારાજ બોલતા નથી, યશોદાજી બોલતા નથી, અને આખી લીલા સાયલેન્ટ મોડ ઉપર વહી ગઈ. નંદ ભવનમાં જે ઉત્સાહ હતો, જે આનંદ હતો, કાંઈ નહીં, બધું મૂંગું વાલું. પેલા કેવું હતું, પિક્ચર હાલે, અવાજ નહોતો, ઓડિયો વગરની ફિલ્મ હોય એવું થઈ ગયું. તો ભગવાન વિચારવા માંડ્યા કે આમાં કઈ મજા નથી આવતી, કે આ તો બધું નહોતી કરવાની એવી લીલા થઈ ગઈ છે. પછી ભગવાને નંદ મહારાજને યશોદાજીનું સમાધાન કરાવ્યું બેયનું, કે આજે કોઈ સ્ત્રીને બહુ ગુસ્સો આવતો હોય, શું કે ઘરવાળા તમારે હારે કોઈ રહે જ નહીં, હું એટલે ટકી છું આ છોકરાને લીધે. આ છોકરા ન હોત ને તો હું ક્યારની વહી ગઈ હોત. ઇન્ટરનેશનલ ધમકી.
આ છે બધા, આ છોકરા છે એટલે પતિદેવ ઈ જ કે તો તારી હારે કોને રહેવું છે, આ છોકરા છે એટલે રહી છે, નકર તારું શું કામ છે. પણ જો એક વાત તો છે કે બાળક જે છે ને એ માતા પિતા વચ્ચે સિમેન્ટનું કામ કરે, એને જોડવાનું. ક્યારેક ક્યારેક આવો ઝઘડો ઉગ્ર હોય ને તો દીકરાના કારણે ટકી જાય છે. ઘણા સંસાર એવા છે તૂટવાની અણી ઉપર હોય, પણ બાળકોના કારણે જોડે જાય. હાલો ભાઈ બાળક માટે સહન કરી લો, જે ભાગમાં છે એ, બીજું હું. તો આવી રીતે સંસાર. તો ભગવાને તે કામ કર્યું. નંદ અને યશોદાને થોડુંક સંક્ષિપ્તમાં કહી દઉં. ભગવાન બેઠા વચ્ચે અને નંદ મહારાજને કીધું તમે અહીં બેહો, યશોદાને કે તમે અહીં બેહો, અને હવે બેય મને પ્રેમ કરો. અને એમ કરીને ભગવાને બહુ યત્ન કર્યો છે અને યશોદા અને નંદને પાછા વ્યવસ્થિત લેવલમાં લાવ્યા. અને આ રીતે ભગવાને પાછી બ્રજમાં બાળલીલાઓ પ્રારંભ કરી. પણ જો આ વૃક્ષ પડવાની જે ઘટના બની, આજે અસુરો તો આવતા હતા અને એમાં આજે આ વૃક્ષો પડ્યા, તો બધા બ્રજવાસીઓને ભય થયો કે કૃષ્ણ ઉપર બહુ મોટું સંકટ છે. અને આ લીલાને પૂર્ણ કરી અને નંદ મહારાજે નક્કી કર્યું કે હવે આપણે ગોકુળમાં રહેવું નથી. તો આ ઘટના થયા પછી નંદ મહારાજ અને અન્ય ગોપ પોતાના પરિવારને લઈ અને વૃંદાવન વયા ગયા રહેવા માટે, ટ્રાન્સફર થયા ગોકુળથી વૃંદાવન.